ને નતો વે સકા અને સવારે તો વરે 9 વાગે અપોઇન્ટમેન્ટ હોય દીકરા મુજી ડોક્ટર સાથે અપોઇન્ટમેન્ટ તું મુ ભેગો હલે ના બાપુજી આની અપોઇન્ટમેન્ટ તો રોજ હતી આ નવરા આયા આજે તો બિઝી આઈ પ્લીઝ બાપુજી પ્લીઝ બાપુજી મુકાતે ટાઈમ જ રહે અરે તું આટલે કરો ગોળી અરે પણ નખાય તો કોરો કઈયા ઘરે બેઠો અહીંયા તો ફર્નિચર વાળી જે નડા તો મળી કે એન કરતા તો આવું વિચાર કઈયા ઓકે ને ઘરનું બહાર નીકળે ના તો રાવજી ઈ એટલે ચોથી ના બામણી છે ઈ સાથે ઈ લાચારી અને ઈ માનસિક ત્રાસ કે કારણે કે ઈ બીમારી થઈ है ગઢ થયા ને મળી કે નડદા થયા ન હડાજા થયા ન હડાજા થયા ગુડ્ડા થક્યા ને મને થક્યા રસ અગરજા તાવ ને રસ થયા હેની કે પાછો ખેલાઈ દો કે હેની કે સ્વસ્થ બનાઈ દો કે ખોલે આકાશને ઓરડલ મળે અને ચાર પતે ને ગોંદાવ્યા હાડે અની
प्रोत्साहन आयो करो के जरूर है इकडे एडे प्लेटफॉर्म जी जो कोण छे हुनर के इंटरनेशनल लेवल સુધી પહોંચાઈ શકે करो के ये के पावटे भी एडो इंटरनेशनल प्लेटफॉर्म में जो कोण छे हुनर के निकाल सके करो जी जिंदगी सोशल मीडिया बारे जी साव नकली थे भैया करो इच्छा था के पांचा छोकरा पांचे समाज में हेरे फेरे अरे तरसे कुए क्या विनय ताई सोया उना पर कुओ तरसे वटे अजय करे विचारे पर नोना आज पांचा बोल माजन सामे आने ने पावटे आवे आई तेरा इमारत के जो नालो है शरीर बचपन का लेकिन दिल बचपन का हमारी गाल याद रख जा घड़ियाल वाले ने बंद वे तैडी में बवार सचोटाई बता दी ભણતર સાથે ગણતર જરૂરી છે સોને કે કપાળ અગર ગાંઠ ના ગળજે મહેનત અને તકજો મેળા એટલે સિદ્ધિ આંજી મહેનત અસા તરફથી તક કયો ફતે દીવા સડી ઈચ્છા દીવો પ્રગટાઈ શકે અને ઈચ્છા થશે તો જંગલ બાળી શકે જરૂર આ પહેલ કરે છે દીવા સડી કે સળગાઈ જી પહેલ दातू पे काट खाए તો જરૂર કાટ કડેલી તો હાણે કરો કાઈબો ફોર્સ केर फजाई दो ફોર્સ કેર મલાઈ દો ફોર્સ केर वधाई दो ફોર્સ સ્વસ્થ અને સમૃદ્ધ કેર બનાઈ દો ફોર્સ 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 है जिंदगी पे तो अपना निशाना आगे हम बढ़ते जाएं ये जान लो के किसी से भी ज्यादा सेहतों को संभाले उसका के चलना है भागना दौड़ना है खुद से ये कहना है ओ जीत ले जीत ले जीत ले बाकी जो ये स्वस्थ है तो समृद्ध है स्वस्थ है तो समृद्ध है स्वस्थ है तो અભિયાન થકી જો પાછે જો સમાજ સાથે કનેક્શન સમાજ કે યુવાગણ પાછો મળ્યો ગાંધી મહાજન में 50 થી 100 યુથ ભેગા થયા અને ગાંધી મહાજનની પ્રવૃત્તિ में જોડાઈતા થયા પાંજા વડીલ પાજી ત્રીજી પેઢી કે ઓળખતા થયા ઇન્ટરગામ પ્રેક્ટિસ કે છડે ને ઇન્ટ્રાગામ પ્રેક્ટિસ શરૂ થઈ જેથી મળે હકડે બે કે ગામ જે નાલેથી ઓળખતા થયા स्पोर्ट्स इज वे ऑफ लाइफ भरतर जी साथे साथे स्पोर्ट्स सकी गणतर के सन्मान સ્પોર્ટ્સ સામે આખાડા કંપની પર ભૂતકાળને ઘણી ચેમ્પિયન ગોમાઈ આવ્યું હાણે કેવીઓ સ્પોર્ટ્સ અભિયાન થકી ભવિષ્યમાં નવા ચેમ્પિયન બનાવ્યો पैसा के टेक्नोलॉजी वगर हाणे कोई टेलेंट वेस्ट नहीं बने पायो समाज पाई दाता અને કોઈ માજર પાંચી આંગળી પકડેલા સામેથી આવે आई इंजन 15 वाले में स्पोर्ट्स ग्रोथ बंधाए हुआ है तो पान में कुटिया कोलारू અભિયાન में इंटरनेशनल પદ્ધતિથી સારી સારી ટુર્નામેન્ટ રમાઈ में આવી હોય જે થકી યુથ અટ્રેક્ટ થયો હોય ઓનલાઈન રજિસ્ટ્રેશન ઊંધે છતાં ઓલિમ્પિયા में 11786 રજિસ્ટ્રેશન નોંધાઈ में આવ્યા मैंने तो लास्ट ईयर 3600 पार्टिसिपेंट था पर हन वक्त 5000 पार्टिसिपेंट है 3600 થી 5000 जो आंकड़ो પાંચે समाज की अवेयरनेस दर्शाए तो સ્પોર્ટ્સ થી પ્રેક્ટિસ સેશન જે લીધે ઓટોમેટિકલી માડું મોબાઈલ થી દૂર થઈ ગયા सोशल मीडिया ओछो थियो सोशल गैदरिंग वधे वियो
વળી સવારે 5 વાગે જાગ્યા એ ઓટોમેટિકલી ત્રીજી રાત જો વહેલા સોમ્યા અને પાર્ટી કલ્ચર જો ઘટાડો થયો. ઇંગ્લિશમાં બી કહેવત હે કે ટફ કોમ્પિટિશન બ્રિંગ્સ ક્વોલિટી. મારી ગામે વચ્ચે ટફ કોમ્પિટિશન જે લીધે સારી ક્વોલિટી જો ઉત્પાદન થયો અને ખેલાડી વધારે નિપુણ થયા. ફિટનેસથી જ્યારે સમજ આવે પીઝા પાસ્તાજી એક્ઝિટ થઈ. વિદ્યાર્થી રચના થઈ આए વડીલે की दीर्घ दृष्टि थी समाज के नवी दिशा में लई आए. ડિમોનેટાઇઝેશન જે આગમનથી મળીની ગતિ થંભેવાઈ પણ સ્પોર્ટ ગતિમાન નો ગતિમાન આ અને ગતિમાન રોંદો. ભવિષ્ય જો બહાર ચાલેલા નવી પેઢીનું નિર્માણ થયો સંસ્કાર અને સંસ્કૃતિનો વારસો સપાણો. छठी में बढ़कर छोकरे के स्पोर्ट्स हार के बचाइंदे અને जीत के निर्विघ्न सखाय तो जो के भविष्य में પાંજે छोकरे के वड्डी हार के बचाएला અને वड्डी जीत के जीतवेला सक्षम बनाइंदो. विज्ञान बाजू में मतभेद के मनभेद जो रूप न देने પાંજે छोकरे के सहकारी बहुत नव मुकाम हासिल थींदो. સ્પોર્ટ્સ એટલે સ્વસ્થ શરીર એટલે સ્વસ્થ વ્યક્તિ, સ્વસ્થ વ્યક્તિ એટલે સ્વસ્થ કુટુંબ અને સ્વસ્થ કુટુંબ એટલે સ્વસ્થ સમાજ. ચાર પેઢીઓ ભેગી રમ્યું, ભેગી જમ્યું અને ભેગી મળ્યું અને ભેગા મેઠા મેળાવ્યા ગયા. स्पोर्ट्स में कोई शरत ना लड़े. जे इंटरनेशनल लेवल पे स्पोर्ट्स में शरत ना लड़ती है तो अंतर समाज स्थान पे शरत ना हुए. હોસ્પિટલના ખર્ચા જ બોલા, માંદાના પૂતા કેળા ભલા, સ્વસ્થ રહું ને સમૃદ્ધ રહું, અંતિ ભાઈ સ્પોર્ટ્સ ભલા. હજી સોતા વાળા જાગો, સ્પોર્ટ્સ ની તાકાત કે ઓળખો, સ્વસ્થ સમાજ, સમૃદ્ધ સમાજ, ही नवी दिशा के वेग दो. માતાજી મહેનતથી અને કાર્યકર્તાની મહેનતથી, દાતાજી રહેમતથી અને ગામે ગામની હાજરીથી પાંજો સમાજ એકડી નવો શિખર સર કરાવવાય. વર્ષો સુધી માપે જેને થકા ઝુકો થયો ઈગમ ચપટ વજાઈને સ્પોર્ટ્સ કરે વતા અગર આઈ એન સાથે સહમત હોય 52 42 આમ જા બેટાયો તન ગાલ के बताए गन जा. रेडियो स्पोर्ट अभियान के संग भरे जीवन में खुशी के रंग. स्वस्थ है तो समृद्ध है. स्वस्थ है तो समृद्ध है. આ ડ્રામા જોઈને એક કહેવત છે એને થોડો ટ્વિસ્ટ આપું છું કે પહેલા કહેવાતું હતું કે पढ़ोगे लिखोगे तो बनोगे नवाब, खेलोगे कूदोगे तो भी बनोगे नवाब. એટલે હવે રમત ગમત પણ લોકોને આગળ લઈ જશે છે તો શિક્ષણની સાથે રમત ગમતની આ સારી સરસ મજાનો સંદેશ આપણને આ સ્કિટથી મળ્યો. એક વખત આ બધા કલાકારો માટે જોરદાર તાળીઓ. હું ખાલી 2 જણને બોલાવીશ એટલે તમે ઓળખી શકો કે 6 દિવસમાં આ તૈયારી કોણે કરી. હું વિનંતી કરીશ દિગ્દર્શક બંને આવી જાઓ. મારા નામ નહીં આવે હવે મોઢામાં. હિમાંશુભાઈ શાહ, ગામ ભુજપુર. ભોજપુર વાળા અવાજ નથી આવતું. કમ ઓન યાર, કમ ઓન. શુભમ ગાલા જે એના રાઇટર છે, ગામ ગોધરા. શ્રી કવિઓ જૈન મહાજન નવી મુંબઈ આયોજિત આ બધા જે હતા પાર્ટિસિપન્ટ નવી મુંબઈના છે અને કન્સેપ્ટ કોનો હતો કહેવાની જરૂર છે. બંને મહાજન અને રોયલ અંતરા કચ્છી ઓલિમ્પિયાની
આખી ટીમનો આ કન્સેપ્ટ હતો. થેન્ક યુ હિમાંશુભાઈ અને શુભમભાઈએ 6 દિવસમાં ખૂબ મહેનત કરીને તમને કેટલું ગમ્યું મને ખબર નથી, પણ મેસેજ બહુ લાઉડ ક્લિયર હતો. જો તમને ખરેખર ગમ્યું હોય તો બંને મહાજન માટે, આપણા સમાજ માટે અને સ્પોર્ટ્સને જે રીતે સામે મૂકવામાં આવ્યું એના માટે જોરદાર તાળીઓ આપવી જરૂરી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ગોલીના આ ફાધર છે. આજે ગોલી આવી નહીં શકે, શનિવાર છે, પણ એ તો છેલ્લો ડાયલોગ બોલવાનો હતો, પણ વાંધો નહીં. અને બંને દાતા પરિવારે આ નાટક, આ સ્કિટ જોયા પછી ₹51,000 ડિક્લેર કર્યા છે આ લોકો માટે. થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ. આ બધાની કોઈ ઓળખાણ નથી, એ કવિઓ સમાજની નવી તાકાત અને યુથ છે, આ એમની એટલી જ ઓળખાણ છે. થેન્ક યુ વેરી મચ. રોયલ ડાયમંડ અંતરા કેવીઓ ઓલિમ્પિક 2016ની વાત નીકળે તો સૌથી પહેલાં બિદડાના 82 વર્ષના લક્ષ્મીબેન વલ્લભજી શાહની યાદ આવ્યા વગર રહે જ નહીં. આઈ એમ સોરી, શી સ્ટીલ ગિવિંગ મી ગૂઝબમ્સ. એમણે 82 વર્ષની જેફ વયે 1500 મીટરની દોડમાં ભાગ લીધું અને એ દોડ પૂરી પણ કરી. હું માનું છું કે 82 વર્ષની વયે 1500 મીટરની દોડમાં નામ બી નોંધાવવું એ પણ એક વિશેષ ઉપલબ્ધિ છે. ઇટ ઇટસેલ્ફ ઇઝ એક મોટી વાત છે. અને મિત્રો, ઓલિમ્પિયા 2016ના સમગ્ર કાર્યક્રમનું હું અવલોકન કરતાં એક વસ્તુ સ્પષ્ટ દેખાય છે કે કેવીઓ સમાજ એક પ્રતિભાઓની ખાણ છે. એ પ્રતિભાઓ ક્યાંક તો કોઈ રસોડામાં, ક્યાંક તો ભણતરના બોજ તળે, અથવા તો ક્યાંક પૈસા કમાવાની હોડમાં ધરબાઈ રહી છે. મેં આપણા રમતવીરોની ફક્ત 100 મીટરની જે 100 મીટર્સ ડેશ હતી એની રિયો ઓલિમ્પિક્સ સાથે એક કમ્પેરિઝન કરી છે. અહીં સ્ક્રીન પર એક કમ્પેરિઝન દેખાય છે અને એનું કમ્પેરિઝન રિયોના જે ગોલ્ડ મેડલિસ્ટ છે, મેલમાં યુઝન બોલ્ટ અને ફિમેલમાં એલેન થોમ્સન હતા. એમની ટાઈમિંગ સાથે જો આપણે જોઈએ તો આપણા રમતવીરો લગભગ 23થી કરી અને 52% પાછળ છે. ઇન અધર વર્ડ્સ, જો તેઓ 30%થી 52% મહેનત વધારે કરે, ઇફ they put in more 25 or 30, 50%, they can match these results. આ પ્રતિભા છે આપણા સમાજની. I do agree that this comparison should be between the comparables. પણ આપણને એક ખ્યાલ આવે એક રિઝલ્ટમાં, ધીસ રિઝલ્ટ્સમાં માઇન્ડ બોગલિંગ. મેં જ્યારે જોયા ત્યારે મારા માન્યામાં નહોતું આવતું. મેં 3 વખત રીચેક કરાવ્યા, પાછા બીજા એક ભાઈ જે આપણા સૌરવ ઘોષ છે એની પાસેથી રીચેક કરાવ્યા. મેં કહ્યા ક્યાંક મેં હું સ્ટેજ પર બાફી તો નથી મારતો ને. એટલે 2 વખત ચેક કરાવીને આઈ એમ સેટિંગ. અને મને લાગે છે કે જો આ યુવાનોને આના જેવી જ હજી ઇન્ટેન્સિવ પ્રેક્ટિસનું કંઈ પણ અંજો મળી શકે સગવડ, તો દે કેન રિયલી ગીવ અસ ગુડ રિઝલ્ટ્સ. એટલે કદાચ જો 2020 કે 2024ના ઓલિમ્પિક્સમાં ઝાલા કે છેડા કે ગડા એવા સરનેમ દેખાય તો નવાઈ નથી. પણ મિત્રો, હજી છે ને 2020 ને 25ની વાત છે, પણ આજની જે પરિસ્થિતિ છે એમાં નવાઈ લાગે છે કે આપણા સમાજમાં આટલો જોમ અને જુસ્સો છે, છતાંય નેશનલ લેવલ પર હજી જોઈએ એવા આપણે ક્યાંય કોઈ ઝળક્યા નથી. અને આ વાત આપણા સમાજના રમત પ્રેમીઓને બહુ ખટકતી હતી. એમની એવી આદમ્ય ઈચ્છા હતી કે આપણો સમાજ સ્પોર્ટ્સમાં ખૂબ આગળ આવે. અને છેલ્લા 2 વર્ષમાં બંને મહાજનોએ જે સમર કેમ્પ્સ અને ઇન્ટેન્સિવ ટ્રેનિંગ પ્રોગ્રામની શરૂઆત કરી, એનાથી પ્રેરાઈ કરી એમણે બંને મહાજનોને ઓલિમ્પિયાડ 2016ની સૂચન કર્યું. અને એટલું જ નહીં, પણ એમણે એની સ્પોન્સરશિપની ઓફર કરી. એ મિત્રો અન્ય કોઈ નહીં મિત્રો, પણ નાંગલપુરના શ્રી વિપિન ઉમરસિંહ ગંગર અને નાના અસંબિયાના શ્રી ઉલ્લાસ વલ્લભજી ગાલા.
આ રમતોત્સવ દરમિયાન એમણે ફક્ત સ્પોન્સરશિપ જ નહીં પણ ઓર્ગેનાઇઝરની પણ ભૂમિકા ભજવી છે. આ સમગ્ર આયોજનમાં બંને મહાજનોની સાથે રહી એ કાર્યક્રમને સફળ કેમ બનાવવો એની એમણે સતત કાળજી લીધી છે. એમણે અને સૌ 85 ગામોના સ્પોન્સરરે એવું પુરવાર કર્યું છે કે એ જગડુસાનું ઔદાર્યની ધરોહર ફક્ત ઇતિહાસના પાને જ નહીં પણ કચ્છના ગામે ગામે હજી અકબંધ છે. આવી આ બેવ ફેમિલી ને we will request them to come on the dais. We'll request both the family, all the members to come on the dais. To be a part of this historic event called Royal Antara Kutch Olympia 2016. આપણે તાળીઓના ગડગડાટથી આ બંને પરિવારોનો અભિવાદન કરીએ. Their contribution is priceless in every aspect of the event, whether it's time, money, efforts. These two families have exceeded our expectations. A big round of applause for the families. અને બંને મહાજનો વતીથી a small token of appreciation to Shri Ullasbhai Gala, Antara family, who are the owner sponsors of. અને એમનું સન્માન શ્રી નવીનભાઈ ગંગાના હસ્તે કરશું આપણે. માતુશ્રી પ્રભાવતીબેન, શ્રી ગાલા પરિવાર અને વિપિનભાઈ અને અતુલભાઈ વેદાને હું વિનંતી કરીશ કે તેઓ વિપિનભાઈ ગંગર અને સમસ્ત ગંગર પરિવારને આ ખાસ એક special Royal Antarani trophy ape. It's a small token of gratitude for their valuable contribution towards Royal Antarani Kutch Olympia. Matushri Nirmanaben, Omarshri Dadabhai પરિવાર ગામ નાંગલપર ને આ છે સમસ્ત ગંગર પરિવાર ગામ નાંગલપર. સમગ્ર વિશ્વમાં કોઈ પણ કમ્યુનિટીમાં સ્પોર્ટ્સ માટે આટલું મોટું અનુદાન આજ દિવસ સુધી મળ્યું નથી. એટલે સ્પોર્ટ્સ માટે આપેલું આટલું મોટું અનુદાન અને એને માત્ર જો તાળીઓ પાડો તો આ આપણે સમાજ માટે યસ 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 મારા હિસાબથી સંકેત મળી ગયા છે આપણા બધાને. It should be a standing ovation for both these families.